નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં સ્થાપિત પ્રતિમાને પુષ્પાંજલિ દ્વારા સ્મરણાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો। શ્રી રામકૃષ્ણ સેવા મંડળના સર્જક, સંવર્ધક અને ચરોતર વિસ્તારના કેળવણીકાર, સમાજસેવક, સ્વાતંત્ર્ય સેનાની સ્વ ડૉક્ટર ગોરધનભાઈ પટેલ વકીલ સાહેબની 34મી પુણ્યતિથિ નિમિત્તે આજે તારીખ 26મી મે 2023ના રોજ સવારે 10 વાગે આણંદ આર્ટ્સ કોલેજના પ્રાંગણમાં સ્થાપિત તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ દ્વારા સ્મરણાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે આણંદ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના ગાદીપતિ ભગવતચરણ સ્વામી તથા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બ્રહ્મકુમારી ગીતાબેન ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પી હતી। તેમજ સંસ્થાના પ્રમુખ હેમંતભાઈ પટેલ, મંત્રી જ્યોત્સનાબેન કે પટેલ, એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી કિરીટભાઈ પટેલ, ડૉક્ટર આરપી પટેલ, આણંદ આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉક્ટર મનોજભાઈ પટેલ સાથે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત વિવિધ સંસ્થાઓના આચાર્યો, ડાયરેક્ટરો અને અધ્યાપકો તથા વહીવટી કર્મચારીઓએ ઉપસ્થિત રહી સ્વ પૂજ્ય ગોરધનભાઈ પટેલના સેવા કાર્યોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ।